હાથીજણ બાજુ કૃષ્ણાબેનના ઘરે હું આવ્યો છું ને કૃષ્ણાબેને મને કહ્યું કે રક્ષાબંધન માટેની સ્પેશિયલ ચોકલેટ્સ મેં બનાવી છે, તમે આવો એકવાર. સરસ મજાની ચોકલેટ જો અહીંયા મૂકેલી છે. કઈ કઈ ચોકલેટ છે કૃષ્ણાબેન? ઘણી બધી છે અને બધી ચોકલેટ્સ હોમમેડ છે. અચ્છા. ડ્રાયફ્રૂટ છે, માવા છે, ચોકલેટ ફર્સ્ટ છે, પછી ડેરી મિલ્ક છે, હોમમેડ છે, કિટકેટ છે અને સ્પેશિયલ મારી પાસે છે કુનાફા. ઓકે, આ વચ્ચે પડી એ કુનાફા છે. એ કુનાફા. ઓકે, તો એ કુનાફા આપણે થોડીક ચાખીએ. વાહ, અત્યારે કુનાફાનો ક્રેઝ છે નહીં? યસ. વાહ, સરસ છે. અને સુગર પણ નહીં? નહીં, એક પણ ચોકલેટમાં સુગર એડ નથી કરી. વાહ, અને તો પણ એટલી સરસ લાગે છે કે આમ પાણી પાણી લાડ આવી જાય, એટલી સરસ ચોકલેટ છે. અચ્છા, એના સિવાય પણ કેક પણ ઓલમોસ્ટ બધી બનાવે કૃષ્ણાબેન? હા, પણ કેકમાં સ્પેશિયાલિટી છે. નોર્મલ કેક તો બધા બનાવે છે. એક તો મારી કેક ઈંડા વગરની હોમમેડ ફ્રેશ કેક હોય છે અને સ્પેશિયલમાં એ છે કે મારી પાસે ફ્લેવર અલગ અલગ છે. ઓકે. તમારે પાણીપુરી ફ્લેવર જોઈએ છે, રબડી, કાજુ કતરી, માવા કેક, ફરાળી કેક, ચીઝ કેક, પેસ્ટ્રી, એ બધી ફ્લેવર મારી પાસે છે. પાણીપુરી ફ્લેવર એમ? યસ, હા, એ બધી છે. એટલે એના સિવાય પણ ઘણા બધા ફ્લેવર્સ હા, ઘણી કેકમાં બધી પણ. તમે જે પણ કહો છો એ વેરાયટીમાં હું તમને બનાવી આપું છું. સ્પાઇસી જોઈએ છે તો સ્પાઇસી કેક પણ છે મારી પાસે. અને ચોકલેટ તો હા, ચોકલેટ્સ પણ છે. બીજી શું ખાસિયત છે આમ કૃષ્ણાબેનની ચોકલેટ્સની શું ખાસિયત? હવે એ તો એના માટે તમારે ટેસ્ટ કરવો પડે. એવું કહી ના શકું. તો તમારે જો ટેસ્ટ કરવો હોય તો કૃષ્ણાબેનની ચોકલેટ્સ તમારે ખરીદવી પડે, અને એમાં પણ રક્ષાબંધન આવે છે તો બીજું બધું ખરીદો એના કરતાં મોં મીઠું કરાવવા માટે કૃષ્ણાબેનની ચોકલેટ્સ અને ખાસ આ કુનાફા તમારે ખરીદવી પડશે. કૃષ્ણાબેન, એડ્રેસ? હાથીજણ સર્કલ પાસે શ્રીમાન આર્કેટની સામે છે રાધે હિલ્સ.